નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદ થઈ રહ્યો છે, ચર્ચા થઈ રહી છે। ત્યારે 2 દિવસ અગાઉ જ ખાનગી હોટેલમાં વડોદરા શહેરના સાંસદ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા તેમજ વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્ય પ્રવેશ પ્રક્રિયાને લઈને એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વાઇસ ચાન્સેલર દ્વારા 75% કટ ઓફ કાઢી ગત વર્ષ જેટલા જે વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે તે વાત કહી હતી। ગત રોજ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કુલ 7200 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવું માળખું તૈયાર કરી દેવાયું હતું। ત્યારે આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં કઈ રીતે આગળ વધારવા તેને લઈને ચર્ચા વિચારણા પણ કરી હતી। તો બીજી બાજુ ડોક્ટર હેમાંગ જોશીને પ્રશ્ન કરતા તેઓનું પ્રવેશ મુદ્દે કોઈ ચર્ચા વિચારણા થઈ છે કે કેમ, ત્યારે તેઓએ ખૂબ સરળતાપૂર્વક જવાબ આપ્યો હતો કે વાઇસ ચાન્સેલર તમામ તૈયારીઓ કરી દીધી છે, વિદ્યાર્થીઓને પ્રવેશ પણ મળી જશે, એટલે હવે ચિંતાનો વિષય નથી। સાથે જ હવે જે 48 કલાકનું અલ્ટિમેટમ પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ જે આપ્યું હતું તે પણ વિરોધ ન કરવો જોઈએ, જેથી એમએસના જે લાંછન ન પહોંચે અને તેવી વાત કરી હતી। સાથે જ બીજી બાજુ વાઇસ ચાન્સેલર પણ સ્પષ્ટતા કરી હતી કે શહેર અને જિલ્લાના સાંસદ હેમાંગભાઈ જોશી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। સાથે જ યુનિવર્સિટી પ્રગતિ ક્ષેત્રે કયા અન્ય કામો કરી શકે તેની પણ મીટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી। શહેરના તમામ લોકોને प्रवेश મળશે તે રીતની તૈયારીઓ યુનિવર્સિટીએ કરી લીધી છે। अपने माननीय सांसद सभ्य हेमांग भाई, जो कि बड़ौदा जिला और शहर से अभी सांसद चुने गए हैं, वो चूँकि शैक्षिक समिति में पहले काम करते थे, इसलिए वो शैक्षणिक संस्थाओं की विज़िट लेते हैं। आज इसी क्रम में उन्होंने एमएस यूनिवर्सिटी आने का अपना जो इंटरेस्ट बताया, उसके लिए हम लोग आज यहाँ पर मिले और मिल कर के हम लोगों ने एमएस यूनिवर्सिटी का किस प्रकार से डेवलपमेंट किया जा सके उस बारे में चर्चा किया। ये तो वैसे शुभेच्छा मुलाकात थी, तो चर्चा में कोई दूसरा विषय नहीं रहा, जस्ट केवल यूनिवर्सिटी के बारे में उन्होंने जानकारी लिया और यूनिवर्सिटी के उज्जवल भविष्य की कामना किया। एडमिशन के लिए कुछ बात हुई फिर से, जो अभी चर्चा चल रही? नहीं, एडमिशन से रिलेटेड कोई बात इसलिए नहीं क्योंकि आपको मालूम है 2 दिन पहले एक बहुत सौहार्द बैठक हुई थी, जिसमें बड़ौदा जिला और शहर के सभी धारासभ्य और सांसद श्री और सभी गणमान्य व्यक्ति उसमें उपस्थित थे। उसमें जो निर्णय हुआ था उस निर्णय को हम लोगों ने ऑलरेडी अमल में ले लिया। उसको लेकर के ऑलरेडी एक कल प्रेस कॉन्फ्रेंस भी हो चुकी, जिसमें हमने सभी वाली मित्रों को और विद्यार्थी मित्रों को जो भी उनके मन में सवाल थे उनके जवाब हम लोगों ने उस प्रेस कॉन्फ्रेंस के माध्यम से दिए। और अभी ये जो विषय है ये लगभग मतलब पूरी तरह से विद्यार्थी के हितों को ध्यान में रखते हुए लिया गया है और बड़ौदा शहर के विद्यार्थियों के साथ किसी भी प्रकार का अन्याय नहीं होगा, ऐसा हम लोगों ने सोचा है। हम लोग संपूर्ण तरीके से न्याय करने की कोशिश करेंगे। धन्यवाद जी। જ્યારથી આપને ખ્યાલ છે સાંસદ તરીકે ચૂંટાયા બાદ વિવિધ સરકારી સંસ્થાઓની હું મુલાકાત લેતો હોઉં છું। રેલવે હોય, એરપોર્ટ ઓથોરિટી હોય કે વિવિધ કોઈપણ સંસ્થા હોય, આજે કોર્પોરેશનમાં પણ સંકલનમાં હાજરી આપી નિયત કાર્યક્રમ મુજબ માનનીય વાઇસ ચાન્સલરશ્રીને પણ આજે એમએસ યુનિવર્સિટી ખાતે મળવાનું થયું અને આવનારા સમયમાં એમએસ યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓથી લઈ અને શૈક્ષણિક ગુણવત્તામાં કયા કયા પ્રકારના પ્રોજેક્ટ્સમાં કામ થઈ શકે એ બાબતે મળી અને એક ટીમ વડોદરા તરીકે આગળ વધવા માટેની ચર્ચા કરી અને વાઇસ ચાન્સલરશ્રીનું પણ ખૂબ પોઝિટિવ એમએસયુ માટેનું જે વિઝન છે એ બાબતે એક સમજ લઈ અને આગળ એક ટીમ બની અને સાથે કામ કરવા માટે ચર્ચા કરી। સાહેબ, જે 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનો છે એને લઈને કોઈ ચર્ચા થઈ કે હજુ વધુ? ના, એ વિષય મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પરમ દિવસે સૂર્યા પેલેસ હોટેલ ખાતે કોર કમિટીની વડોદરાની ચર્ચા થઈ, ત્યારબાદ કાલે પણ માન્ય વાઇસ ચાન્સલરશ્રી કાલે જ કરીને આપણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને જે માહિતી આપવાની હતી આપી પણ છે અને સરકારશ્રીનું પણ આમાં ચોક્કસ સમયસરનું માર્ગદર્શન પણ છે કે કયા પ્રકારે વધારેમાં વધારે સ્ટુડન્ટ્સને અકોમોડેટ કરવાના થાય, તો એ બાબત અત્યારે હાલ સુધી મને લાગે છે કે એનો સુખદ અંત આવ્યો છે અને આપણે પોઝિટિવ રિઝલ્ટની આશા રાખવી જોઈએ। મને લાગે છે કે વડોદરાના કોમર્સમાં ભણવા ઈચ્છુક તમામ બાળકોનો સમાવેશ થઈ જશે। એક બાજુ જે વિદ્યાર્થી જે હિત રક્ષક સમિતિ છે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે, પણ વડોદરાના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ મળે તે રીતની બી એક રચના યુનિવર્સિટીએ કરવી છે। પ્રતિકભાઈ, મેં પરમ દિવસે પણ આપના માધ્યમથી કહ્યું હતું કે એમએસ યુનિવર્સિટીની ગરિમાને જે લાંછન લાગે એવું કોઈ પણ પ્રકારનું કાર્ય આપણે ના કરવું જોઈએ। જ્યારે આટલું તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ 3 કલાક સુધી બેસી અને વિચાર મંથન કરતા હોય
અને સારામાં સારું વડોદરા માટેનું પરિણામ લાવવા માટેના પ્રયાસો કરતા હોય ત્યારે હવે કોઈ પણ આવા બધા કાર્યક્રમો કરી અને વડોદરાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કોઈ એવું કાર્ય વિવિધ માધ્યમોથી ના થવું જોઈએ. આપણે સૌ MSU આપણી સૌની એક ખૂબ જ આપણે કહી શકાય કે વિરાસત છે. આ વિરાસતને સાચવવી આપણા સૌની ફરજ છે. એટલે એ બાબતે આપણે આગળ વધી અને સારામાં સારું પરિણામ વડોદરાના વિદ્યાર્થીઓ માટે આવે એ બાબતે આશાસ્પદ છે.